પહેલા સિમ્પલ પાવર ફાઇન્ડ કરવાની વાત આવશે. મેં કાલે થોડોક આઈડિયા તમને આપ્યો હતો, પણ એનાથી આગળ અહીંયા સમજવાનો ટ્રાય કરીએ તો પહેલા ધ્યાન આપજો, આરએલસી પરિપથની વાત થાય છે. કોઈ એકલો કોઈ આર કે આરએલ કે એ ટાઈપનો પરિપથ નહીં. આરએલસી પરિપથમાં ત્રણેય ફેક્ટર હાજર હશે. એ દરમિયાન અહીંયા બતાવ્યું છે કે એ વખતે વોલ્ટેજનું સૂત્ર કયું થશે? વીએમ સાઇન ઓમેગા ટી, અને પ્રવાહનું કયું થશે? આઈએમ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ લઈ લીધું છે. તો દરેક જણને ધ્યાન પર આવવું જોઈએ, વોલ્ટેજનું સૂત્ર વીએમ સાઇન ઓમેગા ટી અને આઈ નું સૂત્ર આઈએમ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ છે. બે વચ્ચેનો ફેઝ ડિફરન્સ કેટલો છે? ફાઈ જેટલો છે. હવે અહીંયા આઈએમ બરાબર કેટલા લખાય? તો વીએમ અપોન ઝેડ લખાય. એમ બરાબર વીએમ અપોન ઝેડ થઈ ગયું. હવે આ રિલેશન પરથી આપણે પહેલો કયો પાવર ચેક કરીશું? તત્કાલીન પાવર. હવે તત્કાલીન પાવર જોઈતો હોય તો પી ઇન્સ્ટન્ટેનિયસ પાવર ટી સ્મોલ ટી વડે બતાવ્યો છે. તો અહીંયા પી બરાબર વીએમ ઇન્ટુ વી ઇન્ટુ આઈ કહેવાય. વી ની કિંમત વીએમ સાઇન ઓમેગા ટી, આઈ ની કિંમત આઈએમ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ છે. તો આપણે બે કિંમત મૂકી દીધી. પી બરાબર તત્કાલીન પાવર પી બરાબર વી ઇન્ટુ આઈ, જ્યાં વી ની કિંમત અને આઈ ની કિંમત કમ્બાઇન્ડ કરી છે. પછી અહીંયા એક કામ કરીએ છીએ, બંને ઉપર નીચે બે વડે ગુણી કાઢીએ છીએ. તો વીએમ આઈએમ બાય 2 થશે અને અહીંયા 2 વડે ગુણાશે. એટલે ધેટ મીન્સ થાય 2 સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ અને ઇન્ટુ સાઇન ઓમેગા ટી. આના બદલે હું માનું ત્યાં સુધી આપણે સાઇન ફાઈ લખી દઈએ અને અહીંયા લખું છું પહેલું સ્ટેપ, સોરી સાઇન ઓમેગા ટી લખું છું અને સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ જેમ છે એમના એમ રહેવા દઉં છું, એટલે આપણને કોઈ પ્રોબ્લેમ ના, સમજમાં ઈઝી પડે. જો દરેક જણા ધ્યાન પર રાખે, વી ઇન્ટુ આઈ છે, વી ના બદલે વીએમ સાઇન ઓમેગા ટી, આઈ ના બદલે આઈએમ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ છે. વીએમ આઈએમ બાય 2 કરી તો 2 ઉપર વડે ગુણી કાઢ્યા તો આટલું સ્ટેપ રહેશે. મેથ્સ વાળાને ખ્યાલ હશે, બી ગ્રુપ વાળા ઇક્વેશન ને ધ્યાન પર રાખી દે દરેક જણા. cos a માઇનસ બી બરાબર કેટલા થાય? 2 સાઇન a પ્લસ બી અને સાઇન a માઇનસ બી. તો અહીંયા ધ્યાન આપીએ, cos a માઇનસ બી બરાબર આ રિલેશન છે. તો હવે વન ટાઈમ, સોરી મારાથી કદાચ એક લખવામાં ભૂલ થઈ છે, હું અહીંયા તમને ચેન્જ કરી દઉં છું. કયું રિલેશન છે અહીંયા સીધું ધ્યાન પર રાખજો. માઇનસ 2 સાઇન a સાઇન બી બરાબર cos a પ્લસ બી cos a માઇનસ બી. ઓકે, અહીંયા થોડું ધ્યાન રાખજો. અહીંયા આ સ્ટેપ જ્યારે આપણને આવે તો આ સ્ટેપના આધારે યુઝ કરી શકીએ છીએ. દરેક જણા સમજ રાખે કે cos 2 sin a sin b બરાબર cos a પ્લસ b અને cos a માઇનસ b. a પ્લસ b અને a માઇનસ b, આગળ કઈ નિશાની રહેશે? માઇનસ ની. આ દરેક જણા ધ્યાન પર રાખી દે આ ઇક્વેશન. હવે જો કે એની વધારે એટલી જરૂર નથી, એક જ ઇક્વેશનમાં અહીંયા પડે છે, પણ આપણને પ્રોપર સમજ આવે એ રીતનું રિલેશન બતાવું છું. હવે એના પછી અહીંયા કિંમત મૂકીએ તો જો અહીંયા પહેલા તો વીએમ આઈએમ બાય 2 થઈ જશે. વીએમ આઈએમ બાય 2 થાય અને એમાં આ બેનો સરવાળો કરીએ એ અને બી નો, તો અહીંયા થઈ જશે ઓમેગા ટી. આ બેનો સરવાળો કરીએ તો ઓમેગા ટી પ્લસ ફાઈ, ધેટ મીન્સ 2 ઓમેગા ટી પ્લસ ફાઈ થઈ જશે. 2 ઓમેગા ટી પ્લસ ફાઈ. અને બાદ બાકી કરીએ, બાદ બાકી કરીશું તો આ બેની બાદ બાકી કરીએ તો ફાઈ રહેશે, તો ફાઈ આવશે. આગળનું માઇનસ છે અંદર એન્ટર કરીને મેં ડાયરેક્ટ લખ્યું છે. ઓકે, અહીંયા ફરી એકવાર સમજાવું છું આ સ્ટેપમાં, તો દરેક જણા ધ્યાન રાખે. માઇનસ 2 સાઇન 8 સાઇન બી આ સ્ટેપ આપ્યું હોય તો બરાબર આપણે શું થશે? cos a પ્લસ બી અને cos a માઇનસ બી. હવે તમે માઇનસ ઓલરેડી અંદર એન્ટર કરી દો તો આપણે શું થઈ જશે? a માઇનસ બી વાળું સ્ટેપ પહેલા આવી જશે, a પ્લસ બી વાળું ક્યાં જશે? પછી જશે. તો અહીંયા જયારે લખવા જઈએ તો a માઇનસ બી વાળું પહેલા લખીશું. તો વીએમ આઈએમ બાય 2 તો છે જ, અને આ બેની બાદ બાકી કરીએ. આ બેની બાદ બાકી કેટલો રહે? 5 રહેશે. તો બાદ બાકી આવી ગયું પહેલું. પછી સરવાળો કરીએ છીએ તો ઓમેગા ટી પ્લસ ફાઈ, ધેટ મીન્સ 2 ઓમેગા ટી પ્લસ ફાઈ. આ સ્ટેપ આપણને અહીંયા મળશે. હવે આ રિલેશન આપણી પાસે પૂરું થઈ જાય વીએમ આઈએમ બાય 2 વાળું, તો પછી તત્કાલીન પાવરનું કામ પૂરું થયું છે. હવે અહીંથી સરેરાશ પાવર ચાલુ થાય છે. તો સરેરાશ પાવરમાં એવરેજ લઈએ. એવરેજ લઈએ એટલે આપણે કોસ વાળા સાઇન વાળા પદનું એવરેજ મૂકીએ છીએ. તો વીએમ આઈએમ બાય 2 બહાર કાઢ્યું, આ કોસ નું એવરેજ, આ બાજુ સાઇન નું એવરેજ. હવે ધ્યાન આપો, તમને લોકોને એવું માઇન્ડમાં જો કદાચ હોય તો એ થોડું નીકાળી દેજો કે કોસ નું એવરેજ 0 થાય છે. નહીં, કોસ નું નહીં 0 થતું, પણ કોસ જો સમયનો ફંક્શનમાં હોય તો એનો એવરેજ 0 થાય. જેમ કે અહીંયા હું લખું છું સાઇન કે કોસ, અથવા ચલો કોસ નું છે તો કોસ લખું છું, કોસ ઓમેગા ટી, આનો એવરેજ 0 થાય. પણ કોસ ફાઈ હોય તો
એ તો અચળ પદ છે, તો એનું એવરેજ તો એટલું ને એટલું જ આવે. તો એનું એવરેજ કેટલું હશે? cos phi હોય તો એના એ જ રહેશે. અચળ પદ હોય તો એ તો સંખ્યા થઈ ગઈ, cos 30 cos 60 એ તો 1/2 એક સંખ્યા છે, એનું એવરેજ તો એટલું ને એટલું જ રહે. પણ ધારો કે ઓમેગા ટી છે એ સમયના ઉપર ડિપેન્ડ થઈ ગયું, તો એનું એવરેજ પછી આપણે ચેક કરીએ તો એ 0 આવશે. તો અહીંયા તમે વિચારીને કહી શકો છો કોનું એવરેજ 0 થશે? તો cos phi એક સંખ્યા છે એટલે એનું તો એમના એમ જ રહે, cos phi રહે. પણ cos 2 ઓમેગા ટી પ્લસ phi આ સમય ઉપર ડિપેન્ડ થયું, જો આ સમય ઉપર ડિપેન્ડ થાય તો એનું એવરેજ કેટલું આવે? 0 આવશે. તો માઇન્ડમાં એક સમજ રાખજો. તો આનું 0 થઈ જાય, આ એમના એમ રહેશે. તો હવે એવરેજ પાવર કેટલો થઈ ગયો? Vm Im by 2, Vm Im by 2 અને અહીંયા cos phi એમના એમ જ મૂકી દેવાનો છે. cos phi એમના એમ મૂક્યો છે. હવે ત્યારબાદ શું કરીશું? તો Vm by root 2 લીધા, Im by root 2 અને cos phi. Vm by root 2 કરી નાખ્યા, Im by root 2 અને cos phi. તો આપણું પાવરનું સૂત્ર થયું Vrms Irms cos phi. હવે સૂત્ર થશે Vrms Irms into cos phi. તો આટલું આ પાવરના ઇક્વેશન અહીંયા બન્યું છે. ટેક્સ્ટબુકમાં આપણે આટલું ધ્યાન પર રાખીને પ્રિપેર કરવાનું છે. તો દરેક જણા સમજ રાખે, પછી થોડાક સ્ટેપ આવે છે એ અલગથી સમજીએ છીએ, પણ ઓરિજિનલ આપણને આઈડિયા આવવો જોઈએ કે આટલું લખવાનું છે આપણે. તો RLC પરિપથમાં V નું સૂત્ર કયું આવે? Vm sin omega t. I નું સૂત્ર Im sin omega t plus phi થશે. બરોબર. હવે ત્યારબાદ તત્કાલીન પાવર પહેલા શોધીએ તો તત્કાલીન પાવર P બરાબર V into I કરવાનું. હવે V નું સૂત્ર I નું સૂત્ર બે મૂકી દીધા. તો અહીંયા જો Vm Im બહાર કાઢી નાખ્યા, ઉપર નીચે બે વડે ગુણી કાઢ્યા છે. તો આ સ્ટેપ મળી જશે. હવે આનું તમારે યાદ રાખવાનું -2 sin A into sin B બરાબર શું થશે? cos A plus B and cos A minus B. જો માઇનસ એન્ટર કરી દો તો A minus B આગળ આવશે અને A plus B પાછળ જશે. તો આ બેની બાદબાકી કરીએ તો phi રહે, તો cos phi લખ્યું છે. આ બેનો સરવાળો કરું તો 2 omega t plus phi, તો એ અહીંયા રહેશે. આપણને આ સ્ટેપ આવી ગયું P નું. હવે આવશે એવરેજ પાવર. તો એવરેજમાં આપણે બીજું કંઈ કરવાનું નહીં, સરેરાશની નિશાની મૂકી દો, કામ પૂરું થઈ જશે. Vm Im by 2 cos નું એવરેજ અને cos phi નું એવરેજ, cos 2 omega t plus phi નું એવરેજ. cos phi એ સંખ્યા છે, એનું એટલું ને એટલું જ રહેશે. પણ આ સમયના પદ ઉપર આવી ગયું તો એનું એવરેજ 0 થાય. તો એનું એવરેજ 0 લખ્યું. તો અહીંયા આપણે પાવરનું સૂત્ર કયું થયું? Vm Im by 2 cos phi. અને અહીંયા જોવા મળશે તો Vm by root 2 કરું, Im by root 2 કરી દઈએ આના ઉપરથી cos phi. તો P બરાબર કયું થયું? Vrms Irms cos phi. આટલું સ્ટેપ થશે. હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અહીંયા આવે છે કે આપણા માટે cos phi શું છે? તો cos phi પાવર ફેક્ટર કહેવાય છે. cos phi જે છે એને પાવર ફેક્ટર કહીશું. તો cos phi ની વેલ્યુ કેટલી છે? જો અહીંયા સમજ રાખો, cos phi હવે ધારો કે આપણને ખ્યાલ છે XL minus XC. શું કહો છો? પ્રોબ્લેમ છે ભાઈ? ઓકે cos phi ની વેલ્યુ કેટલી થાય? R upon Z. અને એ તમને લોકોને ધ્યાન પર હોવું જોઈએ કે tan phi કેટલા થાય? XL minus XC upon R થયા. તો cos phi કેટલા આવશે? R upon Z. અને અહીંથી બી બની શકે ને, R upon Z થશે. તો હવે cos phi ને ધ્યાન પર રાખી દઈએ, એને પાવર ફેક્ટર કહેવાય છે. નામ ધ્યાન રાખજો, પાવર ફેક્ટર કહેવામાં આવશે. હવે એક કામ કરીએ, આ રિલેશન પરથી પાવરના અલગ અલગ ઇક્વેશન્સ બનશે. તો એ ઇક્વેશન સમજીએ. ચલો ઇક્વેશન હું લાસ્ટમાં બતાવું છું. પહેલા આપણે થિયરેટિકલ ટોપિક આખું ખતમ કરી નાખીએ અને પછી ઇક્વેશન જોઈશું. તો આપણે અત્યારે હાલ આ બે પાવરના ઇક્વેશન ધ્યાન રાખીએ. કયા કયા? Vrms Irms cos phi અને બીજું છે Vm Im by 2 cos phi. એમને જે કદાચ બુકમાં એક બીજું ઇક્વેશન આપ્યું છે એ બધા ઇક્વેશન બીજા 4-5 ઇક્વેશન બનશે. એ બધા ઇક્વેશન આપણે લાસ્ટમાં ચેક કરીએ છીએ. આ ક્લિયર થઈ ગયું છે દરેકને? એકવાર ફટાફટ રિવિઝન લઈ લઉં છું અને અહીંયા સુધીનો ટોપિક રાખું છું અને પછી આગળનો ક્વેશ્ચન સળંગ જ છે, પણ એને આપણે આ નીકાળી દઈશું એટલા માટે પહેલા આને રિવિઝનમાં લઈ લઈએ છીએ. પહેલા દરેકને યાદ રાખી લો, તૈયાર થઈ જવો જોઈએ. વોલ્ટેજ નું સૂત્ર Vm sin omega t, I નું સૂત્ર Im sin omega t plus phi. Im બરાબર Vm upon Z થાય અને P તત્કાલીન બરાબર કેટલું આવશે? V into I. બે ની કિંમત લખી દો, ઉપર નીચે 2 વડે ગુણી કાઢો તો આ સ્ટેપ આવી જાય. હવે 2 sin A sin B બરાબર આને માઇનસ એન્ટર કરી દો તો cos A minus B cos A plus B આવે. તો cos A minus B કરું તો આ બેની બાદબાકી, તો phi રે, આ બેનો સરવાળો તો 2 omega t plus phi આવે. હવે એવરેજ લઈ લો, Vm Im by 2 cos phi નું એવરેજ, cos phi જ રહે, cos 2 omega t નું એવરેજ 0 થાય. તો આપણે અહીંયા Vm Im by 2 cos phi જવાબ આવશે. એ પાવર થયો. હવે એનું Vm by root 2 કરું, Im by root 2 કરું, 2 નું ડિવાઈડ કરીને તો Vrms Irms cos phi અને cos phi થશે પાવર ફેક્ટર. પાવર ફેક્ટર કેટલો કહેવાય? R upon Z થશે.
IRMS cos phi, બીજું આપણે લખીએ છીએ VM IM by 2 cos phi. આ બે ઇક્વેશન થઈ ગયા એના. હવે એના પછી ત્યારબાદ અહીંયા એક કામ કરીએ, cos phi બરાબર R upon Z છે તો એની કિંમત મૂકવાનો ટ્રાય કરીએ છીએ. તો ધ્યાન આપો, અહીંયા હું સીધું VRMS પર જ લખું છું. VRMS એમના એમ રાખ, અથવા તો VRMS બરાબર IRMS by into Z લખીએ કે નહીં સીધું, અથવા તો IRMS બરાબર કેટલા થાય? VRMS upon Z થાય આ રિલેશન. તો અહીંયા આપણે કિંમત લખીએ તો VRMS તો એના પરથી બનાવવાનો છે, તો VRMS બરાબર IRMS into Z આવશે. તો અહીંયા લખી દઉં છું IRMS into Z અને સાથે IRMS into cos phi. cos phi ના બદલે કેટલા લખાય? R upon Z. જો સમજ રાખો, તમને કદાચ ધ્યાન પર ના હોય તો અમુક વસ્તુ ઇક્વેશન ને સમજ રાખજો. VRMS બરાબર કેટલા છે? IRMS into Z અને IRMS એમના એમ રાખે, cos phi ના બદલે R upon Z રાખે. Z શું થઈ જશે? કેન્સલ થઈ જશે. તો પાવર કેટલો આવ્યો ભાઈ? I square RMS into R આવશે. તો આ પાવર થઈ ગયો છે. એક આ ઇક્વેશન, એક આપણું આ ઇક્વેશન ઇમ્પોર્ટન્ટ છે અને એક આ બનશે. હજી એક બનાવીએ આપણે એના ઉપરથી V ના ફોર્મમાં ટ્રાય કરીએ. તો P બરાબર લખીએ છીએ. P બરાબર કયું સૂત્ર આવશે? I ને V માં કન્વર્ટ કરી નાખીએ. જે અહીંયા આપણું રિલેશન આવે છે ને, તો V ના બદલે આપણે લખી કાઢ્યું હતું, હવે I ના બદલે લખું છું VRMS upon Z છે. તો VM એમના એમ રાખું છું, I ના બદલે લખી દઉં, સોરી VRMS છે, VRMS into IRMS છે ને, IRMS ના બદલે લખું છું VRMS upon Z અને cos phi ના બદલે લખી દેવાય R upon Z થશે. તો આના ઉપરથી કયું રિલેશન આવ્યું ભાઈ? P is equal to V square upon Z square into R. એક આ સ્ટેપ બને પાવરના. તો અહીંયા તમે ધ્યાન પર રાખીએ કે પાવરના કેટલા રિલેશન આપણી પાસે સામે બન્યા છે. એક તો VRMS IRMS cos phi, બીજું VM IM by 2 cos phi, પછી P બરાબર I square R અને V square upon Z square into R થશે. તો અહીંયા હું એક વસ્તુ તમારી સામે ક્લિયર કરું છું કે પાવરનું નોર્મલ પાવર કઈ જગ્યાએ ક્રિએટ થાય છે? તો રેઝિસ્ટન્સમાં જ ક્રિએટ થશે વે થતો પાવર. એટલા માટે I square R જ આવે છે. આ બધા ઇન્ડક્ટરમાં પાવર કેટલો હતો? 0 હતો. કેપેસિટરમાં કેટલો થતો હતો? 0 થતો હતો. જે બી પાવર હતો એ શેમાં આવતો હતો? રેઝિસ્ટન્સમાં આવતો હતો. એટલે આ બધા પાવરને જ્યારે ફોર્મમાં કન્વર્ટ કરવામાં આવે તો I square R જ આઈને ઊભું થઈ જાય. એનો મતલબ કે આપણા I square R સાથે જ મતલબ છે, એ જ રિલેશન રાઈટ છે. તો આ બધા ચારેક ઇક્વેશન પાવરના બનશે, જે દરેક જણા ધ્યાન પર રાખે, તૈયાર કરી લે. ડિવિઝનમાં લઉં છું. 5 અગત્યના કિસ્સા છે. એમાં પહેલો કિસ્સો આપણને બતાવ્યો છે કે ઓકે, અહીંયા અલગ અલગ પોઈન્ટ્સના આધારે કહ્યું છે કે માત્ર અવરોધ હોય ત્યારે. પહેલા કિસ્સામાં શું બતાવ્યું છે? માત્ર અવરોધ હોય ત્યારે. તો થોડા પોઈન્ટ્સ યાદ કરી નાખો તો તમને ક્લિયર થઈ જાય. જો માત્ર અવરોધ હોય તો કળા તફાવત કેટલો થાય? 0 થશે. કળા તફાવત બરાબર phi બરાબર 0 થાય. phi 0 થયો તો cos phi કેટલો આવે? 1 થઈ જાય, કારણ cos 0 1 આવશે. cos 0 1 થઈ ગયો તો આપણું પાવરનું સૂત્ર કયું લખી શકીએ? તમે સેટ કરો એમાં તો ખ્યાલ આવી જશે. VRMS into IRMS, કારણ cos phi 1 થઈ ગયો તો પાવર P બરાબર કેટલો આવ્યો? VRMS into IRMS. બીજા શબ્દોમાં એને શું કહી શકીએ? IRMS નો સ્ક્વેર into R થાય. આટલો પાવર આવશે. પહેલા કોઈ કન્ડિશનમાં માત્ર અવરોધ હોય ત્યારે, માત્ર અવરોધ હોય તો phi 0 થાય, cos phi 1 થઈ જશે. P બરાબર VRMS IRMS cos phi 1 થયો તો એ કન્ડિશનમાં આપણે આ સ્ટેપ એડજસ્ટ કરી શકીએ છીએ. બીજી કન્ડિશન બતાવું છું. માત્ર L હોય ત્યારે શું થશે? માત્ર L હોય તો કળા તફાવત કેટલો થઈ જાય? pi by 2 થશે. તો pi બરાબર pi by 2 થાય. તો cos pi by 2, cos phi 0 થઈ જશે. cos phi 0 થયો તો પાવરનું સૂત્ર જે કહીએ છીએ P બરાબર કેટલો થાય? 0 થશે, કારણ કે પાવરનું સૂત્ર VRMS IRMS cos phi પાવર 0 છે. હવે પાવર 0 થયો તો એનો મતલબ
પણ એ વખતે પ્રવાહ વહેતો હશે, ભલે પાવર 0 છે પણ પ્રવાહ તો ઇન IRMS વહેતો હશે. તો અહીંયા પાવર 0 હોય ત્યારે પ્રવાહ વહેતો હોય છે, તેને વોટલેસ પ્રવાહ કહે છે. એને વોટલેસ પ્રવાહ કહેવામાં આવશે. તો ધ્યાન પર રાખી દેજો, વોટલેસ પ્રવાહ કોને કહેવામાં આવશે? જ્યારે પાવર 0 હોય પણ એ વખતે પ્રવાહ વહેતો હોય તો એને વોટલેસ પ્રવાહ કહી દીધો છે. ઓકે, શોર્ટમાં આવા લખી દઉં છું. માત્ર C હોય તો શું થાય? તો સેમ સિચ્યુએશન, એમાં 5 કેટલો થાય? 5/2 થાય, cos phi 0 થશે અને એમાં પાવર કેટલો? 0 આવી જશે. બરાબર, પાવર 0 થશે. આ એક કન્ડિશન આવી. ત્યારબાદ ચોથી કન્ડિશન લખું છું. જો RLC હોય તો શું થાય? સમજવા જેવો ટોપિક છે, જો કે આગળ રિપીટ થઈ ગયો છે, એમાં કઈ વધારે આવશે નહીં. તો કળા તફાવત ના 0 થાય ને, અહીંયા કળા તફાવત RLC છે તો phi થાય. બરોબર, phi છે અને એના ઉપરથી tan phi કેટલો લખી શકું? તો tan phi થાય XL - XC upon R થશે, જે આપણે યુઝ કરી ચૂક્યા છીએ. બરોબર, RLC માં કેટલો આવશે? tan phi આવે ને tan phi થાય XL - XC upon R થશે. ઓકે, અહીંયા બીજી એક વસ્તુ બતાવું છું કે જો આ સિચ્યુએશન આપણને મળી છે તો એના પરથી આપણે પાવરનું સૂત્ર જોઈએ તો પાવરનું તો નોર્મલ ઇક્વેશન, નોર્મલ એટલે આ જે લખીએ છીએ જ, તો કયું આવશે? VRMS IRMS cos phi, અને એના બદલે આ એ લખીએ કાંઈ પણ એ નહીં લખ, પણ આ લખી શકું IRMS square into R. That means એક સેન્ટેન્સ અહીંયા લખ્યું છે, RL હોય, RC હોય કે RLC હોય, પાવર શેમાં મળે? આ સૂત્ર જોયું તો બધા ઠીક, આમાં ખબર ના પડે, પણ I2R જોયું તો ખબર પડી ગઈ. પાવર શેમાં મળે? અવરોધમાં જ મળે. જો સમજજો, આ એક સ્ટેપ થયું. હવે ફાઇનલ સ્ટેપ લખીએ છીએ અનુનાદ વખતે. અનુનાદ સમય એટલે પાછું પહેલું રિપીટ થાય. હવે સમજજો, અનુનાદ સમયે કળા તફાવત phi બરાબર 0 થાય. phi 0 થઈ જાય અને phi 0 થયો, that means Z બરાબર R થઈ ગયો અને cos phi કેટલો આવ્યો? 1 થયો. બરોબર, કારણ કે cos 0 મૂકી દો તો cos phi 1 થશે એટલે Z બરાબર R થઈ ગયો. હવે આ સિચ્યુએશન જ્યારે પણ આવે તો એમાં પાછો પાવરનું સૂત્ર કેટલું આવશે? P બરાબર VRMS into IRMS. પહેલું જ ફરી લખવાનું આવશે, VRMS IRMS cos phi 1 છે બરાબર શું લખાય? IRMS square into R થશે. આટલા પોઈન્ટ ગોખવાના તો છે નહીં હું માનું ત્યાં સુધી, પણ ફક્ત સમજના આધારે લખવાના છે કે આમાં કયા કયા પોઈન્ટ્સ આપણે રજૂ કરવાના છે, કયા પોઈન્ટ્સના આધારે રિપ્રેઝન્ટ અહીંયા કરી શકીએ. જો સમજો, પહેલા શરૂઆતમાં માત્ર અવરોધ હોય તો શું થાય? માત્ર અવરોધ હોય તો કળા તફાવત 0 છે. કળા તફાવત 0 હોય તો cos phi 1 થશે. cos phi 1 થાય તો પાવર કેટલો થશે? VRMS IRMS અને cos phi 1 થઈ ગયો છે, તો એ લખવાની કોઈ જરૂર નથી. અને I2R તો આપણને ખબર છે કે ગમે તેમાં લખીએ છીએ. આ સ્ટેપ મૂકી દીધું છે. હવે માત્ર L હોય તો π/2 થઈ જાય. π/2 થાય 0, cos phi 0 થઈ જશે. એનો મતલબ પાવર 0. પાવર 0 છે પણ છતાંય પ્રવાહ વહે છે, એને વોટલેસ પ્રવાહ છે. વોટલેસ પ્રવાહનું ડેપ છે એ MCQ નું થોડોક ટાઈમ પછી હું સમજાવીશ, તો વોટલેસ પ્રવાહ ખાસ એની અંદર ડિટેલમાં બતાવીશ તો વોટલેસ પ્રવાહ છે શું, એને કહેવાય છે કઈ રીતે. માત્ર કેપેસિટર હોય તો phi કેટલો આવે? π/2, cos phi 0 થાય, પાવર એમાં કેટલો આવશે? 0 આવશે. નેક્સ્ટ એના પછી સમજીએ કે RLC હોય તો કળા તફાવત phi ને tan phi કહી શકીએ, એટલે XL - XC upon R આવે. હવે P બરાબર VRMS IRMS cos phi અથવા IRMS square into R આવે.
એના ઉપરથી એટલું કહીએ RL હોય, RC હોય કે RLC હોય, પાવર તો અવરોધમાં જ મળશે, બરોબર. વેધ તો પાવર અવરોધમાં આવે. ત્યારબાદ છેલ્લે રેઝોનન્સ આપ્યું છે. રેઝોનન્સમાં કહ્યું છે કળા તફાવત પહેલું જ રિપીટ થશે, 0 થશે, Z બરાબર R થઈ જશે, cos phi 1 આવશે, અને એ સિચ્યુએશનમાં પાવર થશે VRMS into IRMS અથવા IRMS square into R વડે લખી શકીએ છીએ. બોલો આટલા સુધી ક્લિયર થવું જોઈએ. એક એક પોઈન્ટ, કયા પોઈન્ટ આપણે બતાવ્યા છે? ટેક્સ્ટબુકમાં કેપેસિટર નહીં આપ્યો, પણ આપણને સમજના આધારે લખ્યો હોય, એનાથી કોઈ ખોટું નહીં પડે. તમારે બતાવવાનું છે માત્ર R હોય, માત્ર L હશે, માત્ર C હોય ત્યારે શું થશે, પછી RLC માટે બતાવો, અને છેલ્લે રેઝોનન્સ માટે બતાવો. એમાં 7.6 છે એ આઈ થિંક મેં લીધો હતો અને સમજાયો હતો. હવે 7.7 છે એને રહેવા દઉં છું, કારણ કે વોટલેસ ઉપર ડિપેન્ડ છે. જ્યારે વોટલેસ નો પોઈન્ટ ચાલશે ત્યારે તમને જલ્દી સમજ આવશે. 7.8 ક્વેશ્ચન છે, એની રકમ લખું છું, વાંચું છું પહેલા. 283 વોલ્ટ મહત્તમ મૂલ્ય, તો મેક્સિમમ વોલ્ટેજ છે VM બરાબર 283 વોલ્ટ, ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ છે, તો તમે ઓમેગા બરાબર 314 રેડિયન પર સેકન્ડ લખી શકો છો. સાઇન પ્રકારનો LCR વોલ્ટેજ આપ્યો છે, એમાં R બરાબર 3 ઓહમ છે, R 3 ઓહમ, L બરાબર 25.48 મિલી હેનરી. આપણે XL શોધવો છે, XL બરાબર ઓમેગા L, પછી લખીએ છીએ. પછી કેપેસિટરની વેલ્યુ આપી છે આપણને 796 માઇક્રોફેરેડ. XC પણ ફાઇન્ડ કરી લઈશું, થશે 1/ωc. ત્યારબાદ એને માગ્યું છે કઈ વસ્તુ? પહેલામાં માગ્યું છે ઇમ્પેડન્સ Z માગ્યું છે, બીજું માગ્યું છે સ્ત્રોત વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત phi માગ્યો છે. C માં કયું છે વેધ થતો પાવર, અને D ની અંદર પાવર ફેક્ટર. એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. જે લોકોને સમજ આવતી હોય પહેલા મને આટલી વસ્તુઓ જે આપી છે એના આધારે XL ફાઇન્ડ કરાવી દે. XL બરાબર ઓમેગા L એટલે 314 અને L બરાબર 25.48 ગુણ્યા 10⁻3. ઓકે, અહીંયા સાઈડમાં મારી પાસે જગ્યા નથી તો અહીંયા લખી દઉં છું. XL બરાબર 8 ઓહમ આવશે. ઓકે, નેક્સ્ટ XC બરાબર 1/ωc, તો 1/314 અને C ની કિંમત 796 ગુણ્યા 10⁻6, 796 ગુણ્યા 10⁻6. તો અહીંયા લખી દઉં છું 4 ઓહમ. That means અહીંયા નીચે લખી દઉં છું XC બરાબર 4 ઓહમ થશે. ઓકે, અહીંયા થોડીક લખવામાં પ્લસ માઇનસ છે, પણ તમે સમજી લેજો. આ 4 વસ્તુ ફાઇન્ડ કરવી છે. તમને પહેલા બેઝિક કોન્સેપ્ટમાં ચેકલિસ્ટ બનાવવાનું મેં કહ્યું છે, એમાં તમારે બીજું કઈ નહીં. આ બધી ડેટા ના લખો તો કઈ વાંધો નહીં. એક સિમ્પલ આટલા પોઈન્ટ્સ લખેલા હોવા જોઈએ. Z માટે શું લખીએ, કાંઈ પાઈ નું કયું ઇક્વેશન, P નું કયું ઇક્વેશન, કોસ નું, આટલા લખવાના રહેશે. તો મને કોઈ કહેશે પાઈ નું ઇક્વેશન, આ Z નું કયું થાય? હા, તો બસ એક ચેકલિસ્ટમાં બસ એટલું જ લખવાનું હોય તમારે, જેથી કરીને જ્યારે બી રિવિઝન કરતા હોય તો ઈઝી પડે. √R² પ્લસ XL માઇનસ XC નો હોલ સ્ક્વેર થશે. તો અહીંયા આપણે કિંમત મૂકતા જઈએ. R ની કિંમત કેટલી છે? 3 છે. 3 નો વર્ગ વત્તા 8 ઓછા 4 છે ને, XL માઇનસ XC, 8 ઓછા 4 અને એનો વર્ગ. તો Z સીધો જ ખબર પડી જાય કેટલો આવે ભાઈ, 5 ઓહમ થશે. એક રિલેશન સમજ આવી. નેક્સ્ટ હવે એના પછી બી માં કયું છે, પાઈ શોધવો છે, કળા તફાવત. તો આપણે બી ઓપ્શનમાં tan phi કરી નાખીએ. tan phi is equal to XL minus XC upon R. તો અહીંયા લખું છું, કેટલા આવશે તમને ખ્યાલ આવી જશે. એક જ મિનિટ. ઓકે,
આ ગાડી ઉપર ના પડે. હવે શું કરવા મેળે એ રહેવા દો અત્યારે, બરોબર. ગાડી મૂકેલી, ઉતરી જાવ, નીચે ઉતરો, નહીં કોઈ જરૂર નહીં. તોડછોડ કરશો નહીં, નહીં કશું કરવું. એક્સેલ કેટલા છે? 8 - 4 ભાગ્યા કેટલા છે? 3 થશે. તો કહેશો મને tan phi કેટલા આવશે? 4/3. તો phi કેટલો થયો? 53 ડિગ્રી થશે ભાઈ. phi કેટલો આવે? 53 ડિગ્રી આવશે. કહ્યું નીચે ઉતરી જાઓ એકવાર, ખોટી માથાકૂટ ના કરો, મારે નીચે આવવું પડશે પછી. અને અહીંથી નીકળો. ઓકે, અહીંયા જો તમને આના ઉપરથી એટલો તો અંદાજ આવ્યો હશે કે tan phi બરાબર કેટલા થાય? અને 4/3 એટલે 53 નો ખૂણો થાય, એટલી તો ખબર હશે. સામેની બાજુ 4 થઈ ગઈ, 53 ડિગ્રી આવી ગયા. ચલો આટલું ક્લિયર. સી ઓપ્શનમાં પાવર માંગ્યો છે. સીમાં પાવર કયો છે? કોઈ કહેશો ભાઈ પાવર નું ઇક્વેશન કયું લખું? VRMS, IRMS, ઓકે. Z² વાળું લખશો ને તો એ રાઈટ તો હશે જ, પણ MCQ સોલ્યુશન માં રાખજો, બરોબર છે? કારણ કે અહીંયા લખવામાં થોડી તકલીફ થશે. એના કરતા બેટર છે આપણે I² × R લખી દઈએ, એ ચાલશે. તો કયું આવે? IRMS² × R થશે. તો અહીંયા હું લખું છું તો P બરાબર IRMS બરાબર કેટલા લખી શકું? VRMS/Z થશે. તો અહીંયા હું લખી દઉં. તમે સાબિત કરીને લખશો બેટર રહેશે, બાકી સીધું ના લખતા. VRMS/Z એનો હોલ સ્ક્વેર ઇન્ટુ R છે. હવે આપણે થોડુંક સ્ટેપ મોટું એ કરવું પડશે, કારણ કે અહીંયા કિંમત મૂકતા જઈશું. તો VRMS² by Z² ઇન્ટુ R છે. હવે VRMS કેટલા છે? તો આપણને તો આપ્યા નથી, તો VM આપ્યા છે. તો VM આપ્યા હોય તો મારે શું કરવું પડશે? અહીંયા VM/√2 લખીશ ને, તો VRMS બરાબર VM/√2. તો કેટલા થઈ જશે? VM²/2 થશે, અને બાજુમાં Z² ઇન્ટુ R થાય. આટલું સ્ટેપ આવે. હવે તમારા અંદર કિંમત મૂકશો તો બેટર રહેશે આના આધારે. તો બોલો પાવર P બરાબર હવે કેટલા થાય? Vmax ની કિંમત 283 છે. 283 નો વર્ગ. રેઝિસ્ટન્સ કેટલો છે? 3 છે. 2 અને Z 5 છે, તો 5 નો વર્ગ કેટલો આવે છે? ઓકે, આમાં લખ્યું છે 4800 વોટ લખ્યું છે, બરાબર ને? ઓકે, 4800 વોટ આયા. ચલો હવે મને કહો આગળ બીજું શું માંગ્યું? પાવર ફેક્ટર. તો પાવર ફેક્ટર મારી પાસે આટલું વપરાઈ ગયું છે, જગ્યા તો છેલ્લે નાનામાં જ લખું છું, સીધું સૂત્ર જ લખવાનું છે. cos phi બરાબર R/Z થાય. cos phi બરાબર R/Z. તો R કેટલા છે?
3 છે અને z કેટલા 5 3/5 તો cos 5 બરાબર 0.6 થાય. ઓકે, અહીંયા એકવાર રિવિઝન લઉં છું ક્વેશ્ચનનું. ક્વેશ્ચન જો લાંબો લાગે ગમે તે હોય, પણ હું માનતો નથી કે આની અંદર કંઈ વધારે છે. તમે સિમ્પલ સમજના આધારે પ્રિપેર કરો તો ઈઝી થઈ જશે. પહેલા આપણને શું માંગ્યું છે? z, phi, પાવર અને પાવર ફેક્ટર. આ ચાર વસ્તુ માંગી. સૂત્ર આવડવા જોઈએ. z નું સૂત્ર થાય √r² + xl - xe, અથવા તો જે આપ્યું છે એના આધારે સીધી કિંમત મૂકવાની રહેશે. અને tan phi બરાબર xl - xe / r. પાવર, તો પાવર માટે આપણે એક વસ્તુ ધ્યાન રાખો, Irms² × r. પછી એમાં થોડો નાનો મોટો ચેન્જીસ કરી લેવાનો. cos phi બરાબર r/z. અહીંયા કિંમત મૂકીએ તો એ પ્રમાણે સમજીએ તો r આપ્યો છે, l આપ્યો છે, l પરથી xl શોધ્યા તો ωl કરીને xl શોધી કાઢ્યા. c આપ્યો છે, xc બરાબર 1/ωc કર્યું. હવે ઓમેગા ની કિંમત લખી, c ની કિંમત લખી તો xc મળી ગયા. હવે ત્યારબાદ z માટે વાત કરીએ તો z બરાબર √r² કૌંસમાં xl - xe². 3/2 + 8/2 8 - 4/2 એટલે 5 થઈ જશે. tan phi કેટલા? તો tan phi બરાબર લખીએ xl - xe/r થશે. તો 8 - 4/3 કિંમત મૂકીએ તો એ 4/3 થશે. tan phi આવી ગયું. એકવાર tan phi ક્લિયર થાય એટલે પાવર ની વાત કરું. પાવર બરાબર I²R થશે. હવે I કેટલા? Irms² × r થશે. હવે Irms છે Vrms/z થશે. તો Vrms/z એનો વર્ગ × r થશે. તો આ સ્ટેપ લખીએ છીએ. Vrms ના આધારે લખ્યું તો આટલું સ્ટેપ આવે, Vrms² / z² × r થાય. પણ Vrms એટલે Vm/√2 એનો સ્ક્વેર કરું તો Vm²/2 થશે, z² × r. હવે કિંમત મૂકીએ તો અહીંયા Vm² એટલે 283, r 3 છે, z આપ્યા છે 5/2 4800 થશે. cos phi r/z, તો r 3 છે, z 5 છે, તો કેટલો આવ્યો? 0.6 થઈ જશે. આગળમાં 7.9 છે. એમાં કયું છે? ઉપરના ઉદાહરણમાં સ્ત્રોતની આવૃત્તિ બદલી શકાય છે, તો અનુનાદની વખતે આવૃત્તિ કેટલી છે? પહેલા તો માંગ્યું છે અનુનાદ સમય આવૃત્તિ. જો 7.9 ઉદાહરણ છે એમાં આગળના દાખલાનો રેફરન્સ લેવાનો છે. એમાં કયું છે? અનુનાદ સમય આવૃત્તિ કેટલી? તો આવૃત્તિનું સૂત્ર કયું આવે અનુનાદ સમયનું? ઓમેગા બરાબર 1/√LC. અહીંયા ફ્રીક્વન્સી મ્યુ માંગી છે તો આપણે મ્યુ શોધી કાઢીશું, એનાથી કોઈ ફરક નહીં પડે. પણ ઓમેગાની વારે જરૂર પડશે તો હું એ ઓમેગા રહેવા દઉં છું ને એ જ મૂકીએ છીએ. √LC થાય. તો આ કેટલા છે? કિંમત મૂકશો 1/√L અને C. એ આગળના દાખલાના છે. તો આગળના એક્ઝામ્પલમાં L ની કિંમત 25.48 ગુણ્યા 10⁻³ છે અને C ની કિંમત હતી 796 × 10⁻⁻6 થાય. અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે રૂટ લેતી વખતે આ -3 ઘાત આવશે. એને 2 માં કે 4 માં કન્વર્ટ કરીને પછી લેવાનો ટ્રાય કરો તો ઓમેગા કેટલા આવે છે એ મળી જશે. ઓમેગા કેટલા થાય છે? આખા ઓમેગાની જરૂર પડશે. અહીંયા લખ્યું છે 222.1 રેડિયન/સેકન્ડ. ચેક કરી લેજો. ઓમેગા મળે તો ફ્રીક્વન્સી ચેક કરો. f બરાબર ઓમેગા ભાગ્યા 2π. 2πf થાય ને, ઓમેગા ભાગ્યા 2π. તો ઓમેગા ની કિંમત 222.1 અને 2 પાઈ ની કિંમત 3.14. ફ્રીક્વન્સી થઈ જશે, વેલ્યુમાં આપી છે 35.4 હર્ટ્ઝ. તો આ ડેટાના આધારે આટલી તો આપણને સિમ્પલ સમજ આવી ગઈ કે ઓમેગાનું રિલેશન કયું છે, આનું કયું આવશે. હવે નેક્સ્ટ આગળ કયું છે એના પછી અનુનાદની સ્થિતિએ ઇમ્પેડન્સ, પ્રવાહ અને પાવર, 3 વસ્તુ ગણવાની છે. અનુનાદ સમય ઇમ્પેડન્સ કેટલો? તો એ બીજા ઓપ્શનમાં અનુનાદ સમય z કેટલો થાય? r જેટલો થાય. r કેટલા હતા આગળના દાખલામાં? મારાથી કદાચ 3 હતા ને? હા, તો r બરાબર 3 ઓહ્મ થઈ ગયા. તો
હવે બીજો આન્સર આવ્યો. હવે એના પછી કયું છે ઇમ્પેડન્સ, એના પછી પ્રવાહ માંગ્યો છે, તો અહીંયા પ્રવાહ લખી દઈએ. I બરાબર VRMS, આપણે RMS જ ફાઇન્ડ કરીશું. IRMS બરાબર VRMS upon Z થશે. તો VRMS બરાબર કેટલા? VM upon √2 into Z ના બદલે R છે. તમે R લખો અથવા Z રહેવા દો, એમના એમ કોઈ ફરક નહીં પડે. બરાબર, તો આ સ્ટેપ થઈ જશે. હવે તમે IRMS બરાબર ચેક કરો. બરાબર VM કેટલો હતો? 283 હતું. √2 અને Z 3 છે. IRMS કેટલો થશે? 66.7 એમ્પિયર આપેલો છે. ચલો IRMS મળ્યો. હવે બીજું એના પછી માંગ્યું છે પાવર. તો પાવર નું સૂત્ર કયું? I2R લખી દઉં ને, IRMS સ્ક્વેર ઇન્ટુ R. આ લખી શકશો, પણ પેલું જે Z વાળું છે એ સાબિત કરીને લખવું પડશે તમારે. તો IRMS ની કિંમત 66.7 નો વર્ગ ગુણ્યા R કેટલો છે? 3 હતો. તો પાવર P બરાબર ચેક કરી લો. અહીં થશે 13.35 ગુણ્યા 10⁻³ વોટ. P બરાબર 13.35 કિલોવોટ. જો એક્ઝામ્પલ ને સમજાવું છું, અહીંયા ધ્યાન પર રાખે. અનુનાદની કન્ડિશન આપી હોય તો ઓમેગા કેટલી થાય? 1/√LC. L અને C ની કિંમત મૂકી ઓમેગા મળી જશે. તો ફ્રીક્વન્સી કેટલી થાય? ઓમેગા બરાબર 2πf. ફ્રીક્વન્સી બરાબર ઓમેગા ભાગ્યા 2π. કિંમત મૂકી આટલો જવાબ આવે. હવે અનુનાદની કન્ડિશનમાં Z કેટલો થાય? તો R જેટલો. R ની કિંમત 3 લખી દીધી. અને પછી માંગ્યું છે કે પ્રવાહ. તો IRMS બરાબર VRMS by Z, પણ આપણને Vmax આપ્યું છે, તો Vmax by √2 into Z લખ્યું છે. તો Vmax 283 અને Z 3. જવાબ આવી જશે. પાવર P બરાબર I2R. તો IRMS સ્ક્વેર ઇન્ટુ R. તો IRMS તો આપણે શોધી કાઢ્યો અને R લખી દીધું, તો આ જવાબ આવી જશે. ક્વેશ્ચન ને ધ્યાનથી સમજી લેવાનો એકવાર, અને પછી જે પોઈન્ટ છે એને ધ્યાન પર રાખશો, લખતા આવડી જશે. કયા વિશે ધ્યાન આપજો. 7.10 માં કહ્યું છે, કોઈ એરપોર્ટ પર સુરક્ષાના કારણસર મેટલ ડિટેક્ટરના દરવાજામાંથી એક વ્યક્તિ પસાર થાય છે. તો એની પાસે કોઈ ધાતુની બનેલી વસ્તુ હોય તો મેટલ ડિટેક્ટર ધ્વનિ ઉત્સર્જિત કરે છે. આ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? સિદ્ધાંતને સમજાવું છું. લખાણમાં તમે આપણી રીતે શબ્દોમાં લખી શકીએ છીએ. સિદ્ધાંત સમજવાનો ટ્રાય કરજો. કોઈ પણ દરવાજો હોય, સમજી લો આ પ્રમાણેનો, તો જ્યારે આ દરવાજો હોય તો એની આસપાસ કોઇલ વીંટાળેલી હોય છે. આવી રીતે કોઇલ વીંટાળી અને એને એસી ઇન્ડક્ટર સાથે કનેક્ટ હોય છે. આ કોઇલ એસી પ્રાપ્તિસ્થાન સાથે કનેક્ટ હોય છે. તો તમને એસી કે ડીસી વોટએવર અત્યારે હાલ એને ધ્યાન રાખીએ કે આની સાથે કનેક્ટ હોય છે. તો હવે થશે શું? તમે સમજ રાખો. આની અંદર ઇન્ડક્ટર કોઈ પણ મેટલ દાખલ કરવામાં આવે તો આનો સિદ્ધાંત આપણે જોતા હતા, તમને ખ્યાલ હશે. આવું એક ગૂંચળું હતું. ગૂંચળામાં જ્યારે લોખંડનો સળિયો દાખલ કરવામાં આવે તો એ વખતે L માં ચેન્જ આવતો હતો. L બદલાશે અને L બદલાય તો તમને સીધો ખ્યાલ આવી જશે કે પ્રેરિત પ્રવાહ બદલાઈ જશે. બરોબર, આના પ્રેરિત પ્રવાહ બદલાઈ જશે તો I બદલાઈ જશે. I બદલાય તો એના સાથે ડિટેક્ટર અથવા તો ધ્વનિનું કોઈ અવાજ સાથે કોઈ કનેક્શન આપી દીધું હોય કે જેવો I બદલાય એટલે ધ્વનિ શું થશે? ઉત્સર્જન કરે. તો એના કારણે શું થશે? ધ્વનિ ઉત્સર્જન થાય. હવે તમને અહીંયા હિન્ટ આપું છું. જેવો અહીંયા મેટલ દાખલ કરવામાં આવે તો એના કારણે L બદલાતો, તો L બદલાય એટલે તરત જ I બદલાશે, જે આપણે દાખલો ગણ્યો હતો. અને I બદલાય તો I માં ફેરફાર આવ્યો તો એના આધારે અહીંયા ધ્વનિ ઉત્સર્જન થશે. હવે અહીંયા શું થાય? આપણે હાથમાં અથવા આપણા ખિસ્સામાં કોઈ મેટલની વસ્તુ હોય અને આ દરવાજામાંથી દાખલ થઈએ તો અંદર મેટલ દાખલ થઈ આમાં L બદલાઈ જાય, I બદલાશે અને એના કારણે શું થશે? પ્રવાહમાં ફેરફાર આવી ગયો તો અહીંયા ધ્વનિ ઉત્સર્જન થશે. કોન્સેપ્ટ એ જ છે.
બીજું કોઈ ફરક નથી. આગળ ક્વેશ્ચન જે હતો એના જ પણ એનો પ્રેક્ટિકલ ઉપયોગ આપ્યો છે. તો હવે અહીંયા સેન્ટેન્સને સમજવાનો ટ્રાય રાખજો. તો પહેલા ધ્યાન પર રાખો, અહીંયા શું કહ્યું છે, મેટલ ડિટેક્ટરને આસપાસ વન ટાઈપ ઓફ દરવાજાની આસપાસ ઘણા આંટા વીંટાળેલી એક કોઇલ હોય છે, અને એ કોઇલમાંથી જ્યારે કોઈ વ્યક્તિ મેટલ લઈને પસાર થાય તો એના કારણે એમાં એલ બદલાશે. એલ બદલાય તો આઈ બદલાય, આઈ બદલાય તો એના કારણે શું થશે, પ્રવાહમાં ફેરફાર થવાથી ધ્વનિ ઉત્સર્જન થાય છે. સેન્ટેન્સ ટેક્સ્ટબુકના આધારે આપણે સમજીને આપણા શબ્દોમાં લખી દેવાનું છે, પણ મેથડ સમજવા આવી જોઈએ. બોલો, ક્લિયર થાય છે? વધારે